બધાને એવું લાગે છે કે ઇન્ડિયા માર્ટમાંથી 300 રૂપિયાની પ્રોડક્ટ એમેઝોન ઉપર 1000માં વેચીને 700 રૂપિયાનો પ્રોફિટ કમાઈ લઈશું, પણ ખરેખર એવું હોતું નથી. આના પાછળ ઘણા બધા ખર્ચા અને ટેક્સ પણ લાગે છે. જો તમે 1000ની વસ્તુ તમે વેચવા જાશો એટલે ઓછામાં ઓછા 50 થી 60 રૂપિયા શિપિંગના થાશે, તે સિવાય 20 થી 30 રૂપિયા પેકેજિંગના થાશે. તે ઉપરાંત 18% જીએસટી તો લાગશે જ. અને કોઈપણ માર્કેટપ્લેસ પર કે પ્લેટફોર્મ પર પ્રમોશન કે એડવર્ટીઝમેન્ટના ઓછામાં ઓછા 50 થી 100 રૂપિયા થશે. હજી તમે જે પ્લેટફોર્મ પર વેચાણ કરો છો જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ કે મીશો ઉપર વેચવા માટે અમુક ટકા કમિશન આપવું પડે. અને જો હું રિટર્ન ઓર્ડર બેઝિક ગણું તો પણ 50 થી 60 રૂપિયા તેના થાય. તો આમ 300ની વસ્તુ પાછળ 100 થી 150 સુધી પ્રોફિટ કમાઈ શકાય છે. એટલે મોટી વાતો સાંભળીને ઈ-કોમર્સ બિઝનેસ શરૂ ના કરી દેવાય. પહેલા સરખી રિસર્ચ કરો, ફાયદાની ગણતરી કરો અને પછી માર્કેટમાં ઉતરો.